જે સ્ટુડન્ટ એનરોલ થવા માંગે છે MNMPT નાટી સાથે કોઈ જ વિચાર કરવાની જરૂર નથી. બીજી વખત તમારી બીજો સેકન્ડ કોઈ જ થિંક કરવાની જરૂર નથી કે શું હું બીજા ક્લાસ માટે જાઉં કે આમાં એનરોલ થવું. નો ડાઉટ કે એક્ઝામ બહુ હાર્ડ છે. જો કોઈ એવું વિચારતું હોય કે હું જાતે ક્રેક કરી લઈશ કે બીજા કોઈ ક્લાસીસનો મને આઈડિયા નથી, પણ હા એક્ઝામ હાર્ડ છે, પણ જે રીતે જે વેથી સ્ટ્રેટેજીથી અને જે સ્ટડી પ્લાનથી સરે બધું એક્સપ્લેન કર્યું અને જે સ્ટડી પ્લાનથી અને પર્સનલી જે ફીડબેક કે સમટાઈમ થોડા દિવસે હું આમ જેન્યુઅન પ્રેક્ટિસ નથી કરતી, 3-4 દિવસ એવું મને લાગ્યું તો સર એવરી ડે ફોલોઅપ્સ લેતા હતા કે શું રીઝન છે કે તમે તમારી પ્રેક્ટિસ ક્વેશ્ચન નથી મોકલતા, શું રીઝન છે કે તમે ઓન ટ્રેક નથી સ્ટડીના. તો આવું કોઈ પણ ક્લાસીસમાં મેં પહેલાં નથી જોયું કે કોઈ સામેથી ટ્યુટર તમને એવું કહે કે કોઈ ઇસ્યુ છે કે કોઈ તમારે શું પ્રોબ્લેમ છે તો તમે તમારું લેસન્સ કે જે બી એક્સરસાઇઝ જે સર આપે છે તમે નથી કરી શકતા, અને એ માટે એ જે અલ્ટરનેટિવ ઓપ્શન બી શોધી આપતા હતા. અગર હું અત્યારે ઇન્ડિયામાં હતી અને વેકેશન માટે અને મેં આ એક્ઝામ અહીંયાથી આપી છે તો એ વખતે સમટાઈમ મારે એવું થતું હતું કે કોઈ ક્લાસીસના ટાઈમ પર હું અવેલેબલ નથી રહેતી, તો એ પર્સનલી મને મેસેજ કરીને પર્સનલી મારા મેલ આઈડી ઉપર એ રેકોર્ડિંગ્સને બધું પ્રોવાઈડ કરતા હતા. એટલે આવું લાઈક એમ કહેવાય કે મને પર્સનલ ટ્યુશન હોય ને મારું એવું લાગ્યું, અને પર્સનલ ફીડબેક એવરી ડે એ સર સામેથી લેતા હતા. એટલે હું એવું કહીશ કે MNMPT નાટી ઇઝ લાઈક બેસ્ટ ક્લાસીસ દેટ આઈ એવર સીન, કે આવી રીતે કોઈ પર્સનલી ટ્યુટર અને પર્સનલી તમને આવી રીતે તમારું ઓન ટ્રેક રાખે અને તમને હેલ્પ કરે. આવું મેં પહેલી વખતે જોયું છે. બીકોઝ આ ઓનલાઈન ક્લાસીસ છે તો પહેલાં શરૂઆતમાં બધાને એવું થતું હોય એનરોલ થતી વખતે કે વોટ અબાઉટ ધ ટ્રસ્ટ, કે શું થશે કે આપણે પૈસા તો ફી તો ભરી દીધી પણ હવે પાછળ સર મહેનત કેવી રીતે કરાવશે, શું કરાવશે. તો એ માટે હું મારો જેન્યુઅન રિવ્યૂ આપું છું. એવું કંઈ નથી કે મેં અહીંયાથી ક્લાસ કરાય એટલા માટે, પણ આ જેન્યુઅન રિવ્યૂ છે કે જો તમે એનરોલ થવા માંગતા હોય તો બીજી વખતે કોઈ જ વિચાર કરવાની જરૂર નથી. અને આ જેન્યુઅન રિવ્યૂ છે. મારા ફર્સ્ટ ટ્રાયમાં જ મેં મારી એક્ઝામ ક્લિયર કરી છે અને એ બી સારા સ્કોરથી કરી છે. એટલે હું બધાને એવું કહીશ કે તમે આ ક્લાસ પ્રિફર કરી શકો છો. એવરીવન જેમ લાઈક મેં ટાઈમ થોડો સ્પેન્ડ કર્યો હતો ક્લાસીસ શોધવા માટે, એવું કોઈએ કરવાની જરૂર નથી. દેટ્સ વાય લાઈક જે બી મને ખબર છે કે કેટલી સિરિયસ વસ્તુ છે, PR માટે બહુ ક્રિટિકલ ટાઈમ હોય છે, એટલે કોઈ બી સ્ટુડન્ટે એનરોલ થવા માટે વિચાર કરવાની જરૂર નથી. તમે તમારો પૂરેપૂરો ટ્રસ્ટ, તમે એક વખત એનરોલ થઈ જશો, તમારે કોઈ વિચારવાની જરૂર નથી કે સર શું કરાવશે કે શું નહીં. તમારે જાતે કંઈ વિચારવાની જરૂર નથી. એ તમારી સિચ્યુએશન અકોર્ડિંગ અને તમારી સ્કિલ અકોર્ડિંગ બધું એ તમને કમ્પ્લીટ સેટ કરી આપશે. સો આઈ એમ સો હેપી દેટ આઈ હેવ ક્લિયર્ડ નાટી ઇન 1 attempt.